નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, ભાગ 1 માં આપણે શું કર્યું હતું? ગુજરાતીમાંથી અંગ્રેજી કક્કો અને અંગ્રેજી બારાક્ષરી શીખ્યા હતા અને એમાંથી આપણે શું કર્યું હતું? ગુજરાતીમાંથી એના અંગ્રેજી નામ લખતા આપણે શીખ્યા હતા. હવે ભાગ 2 માં થોડુંક આપણે આગળ જોશું. તો સાદા વાક્ય કેમ બનાવાય એ આપણે આમાં ભણવાનું છે. પહેલા એમ, ઇઝ, આર એના વિશે ભણી લઈશું. તો એનો મતલબ ગુજરાતી થાય શું, ઇઝનો મતલબ શું થાય સે, અને આર નો મતલબ શું થાય CA. હવે એમ છે એ ક્યારે વપરાશે? એક વચન નામ, એક વચન સાથે શું વપરાશે? એમ. ઇઝ ક્યારે વપરાશે? જ્યારે કોઈ એક વચન હશે ત્યારે. અને આર ક્યારે વપરાશે? બહુવચન સાથે. આની આપણે ડિટેલમાં હવે માહિતી મેળવી. એ પહેલા આપણે બીજા 4 શબ્દો છે, આઈ, હી, શી અને ઇટ. તો આઈ છે એ હંમેશા કોની વાર વપરાશે? એમ સાથે. આઈ કોની હારે આવશે? એમ સાથે. આઈ નો મતલબ થાય છે હું, અને કેવું નામ હોવું જોઈએ? એક વચન. આઈ એમ કરણ. તો હંમેશા આઈ કોની હારે વપરાશે? એમ સાથે. હી, તો હી નો મતલબ ગુજરાતી થાય છે તે, અને એ પુરુષ અથવા છોકરો હશે ત્યારે શું વપરાશે? હી. શી, શી એટલે તેણી અથવા તે, એ કોની માટે વપરાશે? છોકરી અથવા સ્ત્રી માટે શું વપરાશે? શી વપરાશે. ઇટ છે, ઇટ છે એનો મતલબ શું થાય છે? તે, અને એ એક વચનમાં વપરાશે. અને કોના માટે? પ્રાણી, પક્ષી અને જે વસ્તુ હશે એના માટે શું વપરાશે? ઈટ વપરાશે. હવે હી, શી, ઈટ ઈ કોને રહેશે? એક વચન, અને એની સાથે હંમેશા શું આવશે? ઈઝ આવશે. તો આની હારે શું આવશે? ઈઝ, અને આઈ સાથે શું આવશે? એમ આવશે. હવે એના ઉપરથી આપણે વાક્ય કેમ બનાવાય આપણે આગળ જોઈએ. હવે પેલું છે આઈના વાક્ય. હવે હું લખું કે હું મહેશ શું, તો આપણે પેલા હુંની જગ્યાએ શું લખશું? આઈ. હવે આઈ સાથે હંમેશા શું આવે છે? એમ. તો આઈ સાથે આપણે શું લખશું? એમ. અને મહેશનું ઇંગ્લિશ આપણે લખી નાખશું મહેશ. તો શું થઈ ગયું? હું મહેશ છું, એનું શું થયું ઇંગ્લિશ? આઈ એમ મહેશ. હવે બીજું વાક્ય છે હું રાધા છું. હવે જો હું નું ગુજરાત ઇંગ્લિશ શું થશે? આઈ. આઈ સાથે હંમેશા શું આવશે? એમ. અને રાધા આપણે લખી નાખવાનું રાધા. રેડી? હવે માનો કે તમને આવું કીધું હોય કે આઈ એમ સ્ટુડન્ટ. તો આઈ નું ગુજરાતી શું થાય? હું. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. તો હું વિદ્યાર્થી શું થઈ ગયું? એકદમ સિમ્પલ છે. હવે તેમને એમ કીધું હોય કે આઈ એમ કરણ, તો શું થશે? હું કરણ શું થઈ ગયું? એકદમ સિમ્પલ. હવે હું તમને એક બીજું વાક્ય આપું, હું રામ છું. તો આનું ઇંગ્લિશ તમને કીધું હોય તો આવડી જાય. હુંની જગ્યાએ તમે શું લખશો? આઈ. આઈ સાથે હંમેશા શું આવે? એમ. અને રામનું ઇંગ્લિશ રામ. થઈ ગયું સિમ્પલ. તો આઈના વાક્ય આ રીતે પૂર્ણ. હવે આપણે હીના વાક્ય જોવાના. તો હી સાથે હંમેશા શું આવે? ઈઝ આવે છે. અને હી કોના માટે વપરાય? પુરુષ અથવા છોકરા માટે. તો આપણે કરીએ તો શું લખશું? હીનો મતલબ શું થશે? તે, અને કોના માટે વપરાય? પુરુષ, કે કોના માટે વપરાય? છોકરા માટે વપરાય. હવે પેલું વાક્ય હું તમને કહું, તે મોહિત છે. તે મોહિત છે. હવે મોહિત શું છે? છોકરો છે. તો શું આવશે? હી આવશે. અને હી સાથે હંમેશા શું આવશે? ઈઝ આવશે. તો અહીં શું લખશું આપણે? હી ઇઝ, અને પછી મોહિત, મોહિત. રેડી? હવે બીજું વાક્ય છે તે લાલાભાઈ છે. તો તે માટે શું વપરાશે? જો આ પુરુષ છે તો તે માટે શું આવશે? હી. પુરુષ છે એટલે હી આવ્યું. પછી શું આવશે? હી સાથે ઈજ, કેમ કે એક વચન છે, લાલાભાઈ એક જ છે. અને પછી શું લખશું આપણે? લાલા દુવાઈ કે તે પ્રતીક છે. તો આનું અંગ્રેજી શું થશે? પ્રતીક શું છે? છોકરો. તો છોકરા માટે શું વપરાય? હી. એની સાથે શું આવશે? ઈજ. અને પ્રતીક આપણે લખવાનું છે એ રીતે પ્રતીક. પતી ગયું હીનું. તો એકદમ સરળ વાક્યો છે આપણે શીખી લીધા. હવે શીના વાક્ય. શી એનું ગુજરાતી શું થાય? તેણી અથવા તે. અને કોના માટે વપરાતું? છોકરી. એવું આપ્યું તમને. હાલો, તે પૂંજા છે. તો આનું ઇંગ્લિશ શું થશે? હવે પૂંજા તો છોકરી જ હોય, તો એના માટે શું વપરાશે? શી. શી સાથે હંમેશા શું આવે? ઇઝ.
અને પૂંજાનો સ્પેલિંગ લખી નાખવાનો, શી ઇઝ પૂંજા. બીજું એવું તમને કીધું હોય કે તે રાધા છે, તો રાધા શું છે? છોકરી. તો તે માટે શું આવશે? શી. અને શી સાથે હંમેશા શું આવશે? ઇઝ. કેમ કે રાધા એક જ છે, એક વચન છે. શી ઇઝ રાધા. થઈ ગયું સિમ્પલ. ત્રીજું વાક્ય તમને એમ કીધું હોય તે નર્સ છે. હવે નર્સ કોણ હોય? છોકરી હોય. તો આપણે શું લખશું? તે માટે શી. અને ઇઝ માટે શી સાથે હંમેશા શું આવશે? ઇઝ. અને નર્સ NURSE નર્સ. હવે એમ કીધું હોય કે તેણી ડોક્ટર છે. હવે જો આ તેણી કહી દીધું એટલે એ છોકરી જ હોય. ડોક્ટર તો પુરુષ હોય, પણ આ તેણી આપ્યું એટલે શું થશે? છોકરી. તો આપણે શું કરશું? શી. શી સાથે ઇઝ અને ડોક્ટર. તો છે ને એકદમ સરળ. હવે ઈટ નો મતલબ શું થાય? તે. અને ઈટ કોના માટે વપરાતું? પ્રાણી કે વસ્તુ માટે. હવે એના વાક્ય કઈ રીતે બને એ પેલા ઈટ સાથે શું આવે આપણે જોઈ લઈએ. આપણે શું જોયું હતું? ઈટ. ઈટ કોના માટે વપરાય? એક વચન નામ સાથે. અને એનો મતલબ શું થાય? તે. અને પ્રાણી કે વસ્તુ માટે વપરાય. અને ઈટ સાથે હંમેશા શું આવે? ઈજ આવે. ઈટ સાથે ઈજ આવે. વાક્ય બનાવી. પેલું શું છે? તે કૂતરો છે. તો કૂતરો પ્રાણી છે, તો તે માટે શું વપરાશે? ઈટ. કામ કે શું કરવા? પ્રાણી છે કૂતરો. તો ઈટ સાથે હંમેશા ઈટ. અને કૂતરા માટે શું વપરાશે? ઇંગ્લિશ ડોગ. તો ઈટ ઇઝ ડોગ. ઈટ ઇઝ પેન. કેમ કે પેન કોઈ વસ્તુ છે, તો ગુજરાતી શું થશે? તે પેન છે. બરાબર. હવે ત્રીજું વાક્ય તમે કહો તો મને. ચાલો હું જ કહી દઉં. તે પેન્સિલ છે. તો શું કરશું આપણે? તે માટે ઈટ. અને ઈટ સાથે હંમેશા શું આવશે? ઇઝ. કેમ કે પેન્સિલ એક જ છે. ઈટ ઇઝ પેન્સિલ. તે બિલાડી છે. એનું ઇંગ્લિશ કીધું હોય તમને. તે બિલાડી છે. તો શું થશે ઇંગ્લિશ? તે માટે શું વપરાશે? ઈટ. ઈટ સાથે હંમેશા શું આવશે? ઇઝ. કેમ કે બિલાડી એક જ છે એટલે ઇઝ આવે. અને બિલાડી માટે શું વપરાય? કેટ. CAT. તે બિલાડી છે. ઇટ ઇઝ કેટ.